વડોદરા હાઈવે નજીક દેણા ચોકડી પાસે આગ સ્ક્રેપના હંગામી ગોડાઉનની અંદર લાગી હતી। આ આગ ફાયર વિભાગે તેના પર કંટ્રોલ તો મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી। આજે તમને જોવાઈ રહી છે આગ સ્ક્રીન ઉપર। ફાયર વિભાગે તરત જ આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને વડોદરામાં બનેલી આ ઘટના કે જેની અંદર કોઈ જાનહાનિ થઈ એવા અહેવાલ મળ્યા નથી। યુસીસીનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। યુસીસીને પડકારતી અરજી કમિટીએ હાઈકોર્ટમાં રજૂ કરી છે। કમિટીમાં એક પણ લઘુમતી સભ્ય નહીં હોવાની રજૂઆત નવી કમિટી બનાવવાની માંગ કરી છે। હાઈકોર્ટમાં અરજદારની માંગ પર યુસીસી પર રોક લગાવવાની છે। અરજદારની હાઈકોર્ટમાં માંગ છે। સુરતના અબ્દુલ વહાબ સોપારીવાલાએ આ અરજી કરી છે। 5મી મેએ ગુજરાત હાઈકોર્ટમાં પ્રથમ સુનાવણી કરવામાં આવશે। ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ પોતાના વેપાર ધંધો બંધ રાખીને હાથમાં કાળી પટ્ટી બાંધીને પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો। આજ રોજ તારીખ 22/4/2025 મંગળવારના રોજ ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમુદાય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર જે વકફ એમેન્ડમેન્ટ બિલ લાવી છે અને યુસીસીનું જે બિલ લાવેલ છે તેના વિરોધમાં ભારતભરમાં ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે। ત્યારે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમુદાયે પણ આ બિલોનો સખત વિરોધ આજે ભરૂચ ખાતે બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ, બામસેફ ઇન્સાફ સંગઠન, સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ અલગ અલગ જે સંસ્થાઓ છે એ બધાના મારફતે આજે અમે લોકો યુસીસી અને વકફ સંશોધન બિલ જે અમારા અધિકાર પર તરફ મારે છે એના માટે આજે શાંતિ રીતે અમે ધરણા કરી અમારો વિરોધ સુરતમાં યુવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી। રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ગોંડલ મુદ્દે આ બેઠક મળી હતી। ગોંડલમાં પાટીદારોને એક જૂથ કરવા માટેની આ બેઠક જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક માલવિયા, મેહુલ બોઘરા પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા। સ્વર્ગીય વીનુ શિંગડાની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ, આકરા તેવર સાથે પોતાના વિચારો તેમણે રજૂ કર્યા। પાટીદાર સમાજમાં પણ કરંટ જોવા મળ્યો છે। પાટીદારોએ એક થવું પડશે, યુવા અગ્રણીઓ ગોંડલમાં દાદાઓને પતાવવા પડશે। પાટીદાર અગ્રણીઓએ આ નિવેદન આપ્યું છે। ક્યાં સુધી ડરી ડરીને રહેશું, યુવા અગ્રણીઓએ આ પ્રકારના ઉચ્ચારણો કર્યા છે। અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો। સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા માટે સૂચના અપાઈ છે। ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ આ નિર્ણય લેવાયો છે। તમામ જિલ્લા કલેક્ટરને રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર પણ થઈ ગયા છે। આગામી સમયમાં ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરી શકે છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। રિવરફ્રન્ટ રોડ ઉપર ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। એક જ દિવસમાં 10થી વધુ દબાણો તંત્રે દૂર કર્યા છે। પાકા દબાણો પર એસએમસીનું બુલડોઝર ફરી વળ્યું। દબાણકારોના લિસ્ટ તૈયાર કરી કામગીરી કરવામાં આવી હતી।